ખાનાની મેનુ જોરદાર છે. એવો આજનો આમાં અલગ ટેસ્ટ મને આમ ફીલ થયો. આ કયું કહેવાય? ડાંગી ડાંગી હે ડાંગી મેનુ છે આખું. જંગલ વિસ્તારનું બરાબર છે દોસ્તો. આ ટાઈપ હા હા એકદમ નેચરલ ખાવાની પણ મજા આવી. અને આની જે ચટણીનો ટેસ્ટ છે ને પ્રોપર મને આવ્યો. શું કહો છો? નાગલીના રોટલા છે. નાગલીનું જે આપણે પેલું ડાંગની અંદર જે ધાન થાય છે બરાબર. હા 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 બધું આમ એક નંબર મજા આવી હતી. શીરો છે ઈ આ નાગલીનો શીરો. આ કયું શાક છે? રીંગણ બટાટા. બટાટાનો રસાદાર. કયું શાક છે? અડદની દાળ. જો કલર જોવો દોસ્તો. આ લસણ વગર. આ જો ચટણી જેને ખાવી હોય અલગથી છે ને આ મરચું એટલું બધું મને સ્પાઇસી લાગ્યું. જોરદાર. હું તો તીખું ખાવાનો શોખીન. અને આ પાન વચ્ચે રાખે છે આ નથી સમજાતું જીકે. આ છે ને બાફીન બનાવવામાં આપણે જે બનાવીએ બરાબર. આનું નામ શું છે ભાઈ? પાનેલા. પાનેલા. અને પાનની વચ્ચે જ રાખવાનું હો મને. હા જોઈ શકો છો દોસ્તો. અને આ જે રોટલા છે એ નાગલીના રોટલા. રોટલાનો કલર જોવો દોસ્તો એકદમ નેચરલ. અને આ ચોખાની રોટલી છે કે રોટલા છે? રોટલા. ચોખાના રોટલા બનાવ્યા છે. આ તો આપણે આ બાજુ ઘઉંની રોટલી રાખી છે. કોઈને કદાચ ન ફાવે તો રાઈસ, દાળ અને પાપડનો કલર પણ જુઓ. પાપડનો કલર. હા હા નાંગલીના પાપડ. હે વાહ. આ ડાંગી જિલ્લાનું જે આ ખાણું છે એમાં જે નાગલીના રોટલા કહે છે, નાગલીના પાપડ કહે છે, તો નાગલી ગામ છે કે શું છે? મને ખબર નથી એટલે તમને પૂછું છું. ગામ નથી, એવું ધાન આવે. ધાન આવે. નાગલીના રોટલા એટલે ધાન જ આવે. કેવડો છોડ કેવો? 16 ફૂટ 1.5 ફૂટ નો એવડો નાનો છોડ હોય. હા 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 બરાબર છે ને. એ સાઈડ બધા આ ખાણું જ ખાય છે તમે કહો છો. પણ મજા આવી હોય એકદમ નેચરલ લાગ્યું. ઓકે હા એ પાનેલા. ઈ આપણે ઢોકરા ને એવું બધું નાખીને બનાવે. ઢોકરા ટાઈપ જ બનાવે પાનેલા. બરાબર બરાબર. પણ જમવાની મજા આવી. આ ટાઈપનો રોટલો પહેલી વાર ખાધો. નાંગલીનો રોટલો. દોસ્તો તમે કોને કોને ખાધો છે નાંગલીનો ખાણું, દેશી ખાણું, કોમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ.